આપણે આગળના લેક્ચરમાં સહકારી મંડળીનો અર્થ સમજ્યા અને એના લક્ષણો સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો એના ફાયદા કે ભાઈ સહકારી મંડળી આપણે શા માટે ખોલવામાં આવે છે, તો એના ફાયદા કયા અને એની મર્યાદાઓ. તો આ લેક્ચરમાં આપણે આટલું સમજવાની કોશિશ કરીશું કે એના ફાયદાઓ કયા કયા છે. વિદ્યાર્થી મિત્રો એના કુલ 12 ફાયદા છે. આ મોટો પ્રશ્ન પૂછી શકાય સેક્શન E માં. એટલે તમારે આ 1 થી 12 પોઈન્ટ તો તમારે યાદ રાખવા જ પડે અને દરેક પોઈન્ટની અંદર પછી એની ડિટેલ્સ લખવાની કે જે હું સમજાવવાની કોશિશ કરું છું. સૌથી પહેલું છે સરળ સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીની સ્થાપના વિધિ બહુ સરળ છે. ફક્ત 10 માણસો ભેગા થાય અને સરળ સ્થાપના કરવા માટે સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે. એમાં કોઈ લાંબી કાનૂની વિધિ નથી કે કોઈ એવા મોટા પ્રોબ્લેમ નથી. સિમ્પલમાં સિમ્પલ છે. એની રજિસ્ટર પાસે પછી નોંધણી કરાવીને તે સ્થાપના કરી શકે છે. પછી મિત્રો હવે કે કાયમી અસ્તિત્વ, કે જ્યારે સહકારી મંડળીની નોંધણી થઈ જાય એટલે એને અલગથી વ્યક્તિત્વ મળે છે. જેમ કે દાખલા તરીકે આપણે જે સોસાયટીમાં રહો છો તે કે ભાઈ દર્શન એપાર્ટમેન્ટ, શ્યામ સુંદર સોસાયટી વગેરે, તો એ સોસાયટી છે તો એનું અસ્તિત્વ કાયમી રહે છે. કહેવાનો મતલબ કે જે સભ્ય હોય તે સભ્ય મૃત્યુ પામે, નાદાર થાય કે અન્ય કોઈ કારણસર સભ્ય છૂટો થાય પણ સહકારી મંડળીને અસર થતી નથી. જેમ કે આપણી સોસાયટીમાં કોઈ સભ્ય નવો સભ્ય આવે મકાન ખરીદે, કોઈ સભ્ય મકાન વેચીને જતો રહે તો સોસાયટીને કોઈ આંચ આવતી નથી. એટલે કહેવાનો મતલબ કે સોસાયટીનું અસ્તિત્વ કાયમી છે. પછી બીજું હવે ખુલ્લું સભ્યપદ. ખુલ્લું સભ્યપદ એટલે ઓપન ફોર ઓલ. મિત્રો સહકારી મંડળીમાં જે સભ્યો જોડાય છે તે સભ્યો માટે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ ધર્મનો, કોઈ જ્ઞાતિનો કે આર્થિક રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાનતાના ધોરણે દરેક સભ્ય માટે ખુલ્લું પદ હોય. એટલે કે કોઈ પણ માણસ તેનો સભ્ય બની શકે, કે પૈસાદાર જ બની શકે, ગરીબ ના બની શકે એવું વસ્તુ આમાં હોય નહીં. દરેક સભ્યને અધિકાર છે કે પોતે સહકારી મંડળીનો મેમ્બર બની શકે. એને કહેવાય ખુલ્લું સભ્યપદ. પછી મિત્રો ખાસ આવે કે સભ્યોની મર્યાદિત જવાબદારી. આપણે વૈયક્તિક માલિકીની પેઢીમાં અને ભાગીદારી પેઢીમાં જોયું હતું કે માલિકોની જવાબદારી અમર્યાદિત છે. પણ અહીંયા તો સહકારી મંડળીમાં જે સભ્ય હોય તેની જવાબદારી મર્યાદિત છે. એટલે કે સભ્યએ જેટલા શેર ખરીદ્યા હોય એટલા શેર પૂરતી જ એની જવાબદારી હોય. દાખલા તરીકે એક વ્યક્તિ પાસે 5 શેર છે તો સહકારી મંડળીને કોઈ સમસ્યા થાય, કોઈ એવું થઈ જાય તો એ સભ્યની જવાબદારી ફક્ત 5 શેર પૂરતી જ રહે. એનાથી વધારે એને કોઈ લેવા સાથે લેવા દેવા નથી. એટલે કહી શકાય કે સભ્યોની જવાબદારી મર્યાદિત છે. પછી મિત્રો હવે સહકારી સહાય. સહકારી મંડળી છે એ સમાજના કલ્યાણ માટે, સભ્યોના આર્થિક વિકાસ માટે કામ કરે છે. એને કોઈ નફાનો ઉદ્દેશ હોતો નથી. તેથી સરકારી પણ મદદ તેને મળી શકે છે. હવે સરકાર તેને ગ્રાન્ટ આપે, અનુદાન આપે કે સબસિડી આપે. સબસિડી એટલે કે સરકાર એને અમુક રકમની મદદ કરે તો એમાંથી એ રકમ એને પછી પાછી આપવાની હોતી નથી. દાખલા તરીકે આપણી સોસાયટીમાં જો રોડ બનાવવાનો હોય તો તમને કદાચ ખબર હશે કે રોડ બનાવતી વખતે ધારો કે 10 લાખનો ખર્ચો થતો હોય તો એમાંથી ધારો કે 80-20નો રેશિયો હોય તો આપણે સરકારમાં 20% પૈસા જમા કરાવવા. એટલે કે 2 લાખ રૂપિયા આપણે જમા કરાવવા અને બાકીના 8 લાખ રૂપિયા આપણને સરકાર આપે. એટલે કે આપણી સોસાયટીમાં રોડ થઈ જાય તો જેથી લોકોને આવવા જવામાં તકલીફ ન થાય. એ જ રીતે સોસાયટીની અંદર લાઇટની થાંભલા નાખવા, જે મ્યુનિસિપાલિટી જે થાંભલા નાખવામાં આવે તો એ પણ સરકારી તરફથી આપણને ફ્રીમાં નાખવામાં આવે. કેમ કે કારણ કે તે સભ્યોના વિકાસ માટે સોસાયટી આપણે કામ કરે છે. કોઈ એમાં નફાનું ધોરણ હોતું નથી. એટલે સરકારી સહાય મળે છે, મોટું અગત્યનું છે. બાકી વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢીમાં કોઈમાં સરકારી સહાય મળતી નથી. પછી આપણે લોકશાહી વહીવટ. વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીમાં લોકશાહી રીતે વહીવટ થાય છે. એટલે કે જે સભ્યો હોય એ તમામે તમામ સભ્યો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ચૂંટણીમાં જે માણસો ઊભા હોય એને મત આપી શકે છે, એને પસંદ કરી શકે છે અને એ ચૂંટાયેલા સભ્યો ભેગા થઈને સહકારી મંડળીનો વહીવટ કરે છે. એટલે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સૌથી આનો સારામાં સારો પાસું છે કે લોકશાહી વહીવટ થાય છે. કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હોય તો દરેક સભ્યો ભેગા થાય છે, એની ચર્ચા
કે લોકશાહી ના કહેવાય, લોકશાહીમાં દરેક વ્યક્તિનું સાંભળવું પડે, દરેક વ્યક્તિનું મત જાણવું પડે. તો એક મોટામાં મોટો ફાયદો છે કે લોકશાહી વહીવટ. પછી આવે ઓછો વહીવટી ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળીનો વહીવટ કરકસરથી કરવામાં આવે છે, કારણ કે જે સોસાયટીના સભ્યોમાંથી જે વહીવટ કરતા હોય એ બધા માનદ સેવા આપે છે, એટલે તેઓ પગાર બગાર લેતા હોતા નથી. તેથી તેમનો ઉદ્દેશ નફાનો પણ નથી. તેથી તેઓ વિચારે છે કે બને એટલું આપણે ઓછા ખર્ચામાં કામ કરીએ. એટલે કહેવાનો મતલબ કરકસરપૂર્વક વહીવટ કરવામાં આવે છે, એટલે એને કહેવાય ઓછો વહીવટી ખર્ચ. પછી મિત્રો આપણે નિશ્ચિત ગ્રાહક વર્ગ. નિશ્ચિત ગ્રાહક વર્ગ એટલે ધારો કે આપણે સહકારી મંડળીના સભ્યો નિશ્ચિત હોય છે, 500, 1000, 2000, 5000 જેટલા પણ હોય, કે આપણે આટલા મેમ્બરને જ સગવડ પૂરી પાડવાની છે. જેમ આપણી સોસાયટીમાં ધારો કે 40 મકાન છે, તો એ 40 ભાગીદારી પેઢી જે ધંધો કરે છે, તો એમનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો છે. એ ક્યારેક ક્યારેક અમુક વેપારી પેઢીઓ નફો કમાવા માટે અમુક પરિબળો કરે, વાપર નિર્માણ કરે, હોટલમાં નિર્માણ કરે, વસ્તુની ગુણવત્તામાં વધારો કરે, કાળાબજાર કરે, સમસ્યાઓ પેદા કરીને એ લોકો વધુમાં વધુ નફો કમાવાનો પનીર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ તમે જુઓ તો ઓછા ભાવે તબીબી સેવા પૂરી પાડે, અથવા તો વિના મૂલ્યે અને તાત્કાલિક સારવાર પૂરી પાડે. જેમ કે આપણે કામેશ્વર મેડિકલ સેન્ટર છે વિદ્યાર્થી, તો તેઓ ઓછા ભાવે બધાને લોહીની તપાસ કરી આપે છે, એક્સરે પાડી આપે છે, વગેરે ડૉક્ટરોની સગવડ પૂરી પાડવા આવે. તો આવી બધી સગવડો પૂરી પાડે. આ સિવાય સહકારી મંડળી ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ ખોલી આપે, કોલેજ ખોલી આપે, દવાખાના ખોલી આપે, તો વગેરે સ્વશક્તિ પ્રવૃત્તિઓ એ સરકારી મંડળી કરે છે. પછી આ મિત્રો લોકશાહીની તાલીમ નામ, એટલે હમણાં આપણે જોઈએ કે સંપૂર્ણ રીતે સભ્યો બધા જોડાય, કે જેમ લોકશાહીમાં આપણો વહીવટ થાય છે તે રીતે બધા સભ્યો છે, બધા ચૂંટાયેલા સભ્યો ભેગા થઈને સર્વસંમતિથી નિર્ણય લે છે. એટલી કોઈ મુશ્કેલી પડતી નથી, દરેકનો મત સાંભળવામાં આવે છે અને લોકશાહીની બધે તેનો વહીવટ કરવામાં આવે છે. તેથી કહી શકાય કે આપણે લોકશાહીની તાલીમ કરાવે છે. સભ્યોનો આપણી ઉત્કર્ષ અને વિકાસ. વિદ્યાર્થીઓ સહકારી મંડળનો સૌથી મોટામાં મોટો મુખ્ય ઉદ્દેશ સેવાનો જ છે, નફાનો નથી. અને એમાં ખાસ કરીને જે સભ્યો હોય તે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ એટલે કે વિકાસ થવો જોઈએ. આપણે વાત કરીએ મિત્રો કે અમૂલ દૂધ આ લોકડાઉન થયું તો લોકડાઉનમાં ભલી કંપનીઓ બંધ, ભલી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, બધાની આવક બંધ થઈ ગઈ. કેટલા બધા સભ્યો આજે ગામડાની અંદર કેટલાય લોકો પશુપાલનના મદદથી લાખો રૂપિયા આ સિવાય ગોળને ખવડાવવા માટેનું પશુદાન, પછી ખેતીવાડીનું કામ કરતા હોય ત્યારે ઓજારો, મધમાખી કુટીર કેન્દ્ર, ચરનો ઉદ્યોગ,
આ મિત્રો આ બધામાં સહકારી મંડળી પુષ્કળ પ્રમાણમાં કામ કરે છે, જે સભ્યોને બહુ સપોર્ટ કરે છે, તે સભ્યોને બિયારણ લાવી આપે, સારી જંતુનાશક દવાઓ વાપરી વગેરેને ધ્યાન આપે, એના લીધે સભ્યોનો આર્થિક વિકાસ થાય. આ એના ફાયદા થઈ ગયા. હવે છેલ્લે મિત્રો મર્યાદાઓ ચાર છે. સૌથી પહેલું મૂડીની મર્યાદા. મૂડીની મર્યાદા એટલે આમાં સભ્યોને આપણે તેમની ભાવ બહુ ઓછો રાખવામાં આવે છે. સભ્ય પાસે મૂડી બહુ હોતી નથી, તેથી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે ભેગી કરવી હોય તો સરકારી મંડળી બહુ મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકતી નથી. મર્યાદિત પ્રમાણમાં કે સભ્યોની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હોતી નથી કે તેઓ લાખો કરોડો રૂપિયા ભેગા કરી શકે. એટલે આ એક સરકારી મંડળીની મર્યાદા છે કે બહુ વિશાળ પ્રમાણમાં જ્યારે મૂડી જોઈતી હોય તો એ મૂડી આપવાની નથી. પછી મિત્રો આવે બીજું કાર્ય છે વહીવટનો ભાવ. સરકારી મંડળીમાં જે વહીવટ માટેની મિત્રો જેટલા જોડાય છે તે મોટો ભાગે માનવ સેવા આપે. માનવ સેવા એટલે કે તે લોકો પગાર લેતા નથી. તેથી ઘણી વાર એવું બની શકે છે કે સોસાયટીના સરકારી મંડળીના વહીવટમાં તો અંગત ના પણ લે, અથવા આ સિવાય એવું બની શકે કે એની પાસે કોઈ વિશિષ્ટ નોલેજ ના હોય, જ્ઞાન ના હોય, આવડત ના હોય, તો તેના લીધે સોસાયટીના વહીવટમાં મુશ્કેલી પડે. તે અંગત રસ ના પણ લે, તો આજે નહીં કાલે કરીશું, જવાના કાલેથી પરત દિવસે કરીશું, તો ઘણી વાર વહીવટની અંદર બીજી કાર્યક્ષમતા થાય. તેથી કઈ શકાય કે કાર્યક્ષમ વહીવટનો અભાવ. પછી મિત્રો હવે રાજકીય હસ્તક્ષેપ. કે ઘણી વાર સુધી સરકારી મંડળી પર વર્ચસ્વ જોવા માટે રાજકીય પક્ષો પરોક્ષ રીતે કે સીધી રીતે એની પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. તો જ્યારે રાજકીય પાર્ટીઓ સરકારી મંડળી પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે તો ત્યારે સરકારી મંડળીનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. તે લોકો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તો આ એની ખામી જે રાજકીય હસ્તક્ષેપ થાય ત્યારે સરકારી મંડળીનો વિશેષ તો છેલ્લું મિત્રો આવે છે સભ્યો વચ્ચે અસ્પર્ધા. તો સરકારી મંડળીમાં બધા સભ્યો સાથે રહીને ચર્ચા વિચારણા કરીને એક સંપથી કામ કરે, એકબીજાનો સાથ અને સહકારથી કામ કરે તો સારું કાર્ય કરી શકાય છે. પણ જ્યારે સભ્યો વચ્ચે ઉદ્ગમ થાય, ઝઘડો થાય, અસહકાર થાય, ઘણા સભ્યો કે ના ભાઈ આપણે આ રીતે નહીં, બીજા સભ્યો કે ના ભાઈ આ રીતે નહીં, સોસાયટીમાં પણ આપણે કોઈ નિર્ણય લેવો તો 5 જણા કે ના નહીં, 5 જણા કે હા, 2 જણા કે નહીં, તો આ બધી સમસ્યાઓ થાય તો એના સભ્યો વચ્ચે